વડોદરામાં બુટલેગરોની પોલીસથી બચવા નવી તરકીબ। પેટ્રોલના ટેન્કરમાં પેટ્રોલના બદલે દારૂ ભરવામાં આવ્યો। લાપરવાહી સે સુરક્ષા ભલી લખેલા ટેન્કરમાં લાખોના દારૂની હેરાફેરી થઈ રહી હતી। પોલીસના ખતરાથી બચવા ખતરા લખેલા ટેન્કરનો ઉપયોગ કરાતો। બુટલેગરોની તરકીબ જિલ્લા એલસીબી આગળ ફેલ થઈ ગઈ। મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથેનું ટેન્કર જપ્ત કર્યું। એલસીબીએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ 45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો। ટ્રક ડ્રાઈવર ખિયારામ મંગારામ જાટની ધરપકડ કરાઈ છે। વાપીથી નીકળેલા દારૂની જામનગરમાં ડિલિવરી કરવાની હતી। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં પિતા મોપેડ પર દીકરીને ઉભા રાખી બાઇક હંકારતા જોવા મળ્યા। આ સમયે જો બાળકીએ સંતુલન ગુમાવ્યો હોત તો દુર્ઘટના સર્જાવાની સંભાવનાઓ વધી જાય। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પ્રતિક્રિયાઓ આપી કે વાલીઓએ બાળકોને આવી જોખમી સવારીથી દૂર રાખવા જોઈએ। નવસારીમાં ચીખલી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો। એક સાથે 3 ગાડીઓનો અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતી કારે સામેથી આવતી કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર, જેમાં 8 મહિનાની એક બાળકી અને 9 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે। તમામ ઇજાગ્રસ્તોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈ ચીખલી પોલીસ દ્વારા હાલ તપાસ કરાઈ રહી છે। ગાંધીનગરના કલોલમાં વાહન ચાલકો બેફામ। રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી। વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થયો। છત્રાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસેની આ ઘટના। કલોલ છત્રાલ હાઈવે પર 4 દિવસમાં ત્રીજો અકસ્માત સર્જાયો। આ જ હાઈવે પર 4 દિવસમાં 3 લોકોના મોત નીપજ્યા છે। અધિકારીઓની ઢીલી નીતિના કારણે સતત અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે। બ્લેક સ્પોટ જાહેર હોવા છતાં પણ કામગીરી નથી કરાતી। આણંદ તાલુકાના બેડવા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની। કાર ચાલકે બાઇક સહિત અન્ય કારને અડફેટે લીધી। અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે। અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્રિત થયા। તો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। બેડવા પાટિયા પાસેની આ દુર્ઘટના, જેમાં અકસ્માત સર્જાયો અને જે સ્થાનિકો હતા તેમણે એવા આરોપો મૂક્યા છે કે જે ચાલક હતો તે દારૂના નશામાં ધૂત હતો। રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા ઘાટોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની। ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા 9 વરઘોડિયાઓના મોત નીપજ્યા। મધ્યપ્રદેશથી લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા વરઘોડિયાઓ। પચૌલા વિસ્તારમાં ઘટના બની। મૃતકોમાં મોટા ભાગના વરઘોડિયા અકલેરાના રહેવાસી હોવાની વાત સામે આવી છે। મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। રવિવારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ બની। નવસારીમાં ટ્રિપલ અકસ્માત થયો, જેમાં 5 લોકોને ઈજા પહોંચી। તો ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકની અડફેટે મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું। આ તરફ આણંદમાં પણ કાર ચાલકે લોકોને અડફેટે લીધા। તો રાજસ્થાનમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી। પોલીસે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેની મંગેતર સૃષ્ટિ દેસાઈને પકડી પાડ્યા। કાર ચાલકે બ્રિજ પર બેઠેલા 4 લોકોને અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું। પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને આરટીઓની મદદ લીધી છે। પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા। કલ્પ અને સૃષ્ટિ વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુકારે તકરાર ચાલતી હતી। આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ પૂરપાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો। આરોપી કલ્પ પંડ્યા અમદાવાદમાં પણ કારમાં રિવોલ્વર સાથે ઝડપાયો હતો। રાજકોટના ધોરાજીમાં ગત 10 એપ્રિલે ગંભીર અકસ્માત થયો હતો, જે ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા। જેને લઈ મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવા ધોરાજીના એમએલએ મહેન્દ્ર પાડલિયાએ સીએમને પત્ર લખીને રજૂઆત કરી। જેને લઈ આવનારા દિવસોમાં ઝડપી સહાય અપાય તે દિશામાં તેઓ કામ કરશે તેવી વાત મહેન્દ્ર પાડલિયાએ કરી હતી। ભાદર પુલ ઉપરથી અકસ્માતે જે ફુમર પરિવારના આખો પરિવાર
અને એક બીજા વસોયા પરિવારના હતા. એ ચારે ચાર, એક ભાઈ ને 3 બહેનો, એ પુલ ઉપરથી અકસ્માત થતા ડેમમાં નદીમાં પડી ગયા, ભાદર નદીમાં. એને કારણે જે દુઃખદ અવસાન થયા છે એમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જે કંઈ મળવાપાત્ર રાહત મળે એના માટે મેં રજૂઆત મુખ્યમંત્રીશ્રીને કરેલી છે. સુરેન્દ્રનગરના ધજાડાના ગુંદિયાવાડા ગામની સીમમાંથી માનવ કંકાલ મળી આવ્યું. માનવ ખોપડી, કરોડરજ્જુ, પાંસળી, એક પગનું હાડકું સાથેનું માનવ કંકાલ મળતા ચકચાર મચી. સ્થળ પરથી લેડીઝ ચંપલ, ગળામાં પહેરવાનું માદડિયું પણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી માનવ કંકાલને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી. સુરતમાં પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે લાખોની ઠગાઈનો મામલો. 46 લોકો સાથે 3.74 કરોડની છેતરપિંડી કરવા મામલે ધરપકડ કરાઈ. ઇકોસેલ પોલીસે ગુજરાતી, પંજાબી તેમજ મરાઠી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુક્લાની ધરપકડ કરી. 1 વર્ષથી મુંબઈ અને અમદાવાદ ભાગતો ફરતો હતો આરોપી. પત્નીની બર્થડેની ઉજવણી માટે આવતા જ પોલીસે ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આ ગુનામાં અત્યાર સુધી 5 આરોપી ઝડપાયા છે, જ્યારે પ્રદીપનો પાર્ટનર ધનંજય હજુ ફરાર હોવાની જાણકારી. સમાચારોમાં હવે આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં ગોતા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની બેઠકનું આયોજન. આંદોલન પાર્ટ 2 ને લઈને આ બેઠક મળી, જેમાં ચર્ચા કરવામાં આવી કે કઈ રીતે આંદોલનને આગળ વધારવું. ખત્રી, કાઠી, કરાડિયા, નોડાદા રાજપૂત આગેવાનો હાજર જોવા મળ્યા. આ સિવાય માલધારી સમાજના અગ્રણીઓ પણ હાજર હતા. તો આ બેઠકનું આયોજન એટલા માટે કારણ કે ક્ષત્રિયોનું જે આંદોલન છે તેને કઈ રીતે વધુ ઉગ્ર બનાવવું, કારણ કે રૂપાલાની ઉમેદવારીને લઈને તેઓ સવાલો ઉઠાવી ચૂક્યા છે અને ઉમેદવારી પરત ખેંચવા માટે પણ દબાણ બનાવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ રહેતા હવે આંદોલન પાર્ટ 2 માટે ચર્ચા કરવામાં આવી, રણનીતિ ઘડવામાં આવી. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, આંદોલન પાર્ટ 2 ને લઈને ક્ષત્રિયોની આ બેઠકમાં કેવા પ્રકારની ચર્ચા? દીપા, ચોક્કસથી જે રીતે દિવસે ને દિવસે જે છે આંદોલન ઉગ્ર બનતું જાય છે, પાર્ટ 1 પછી પાર્ટ 2 જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી કે હવે પછી અહીંયા રાજપૂત ભવન ખાતે કોઈપણ પ્રકારની પ્રેસ કે અન્ય કોઈ ચર્ચા વિચારણા માટે લોકો એકત્ર નહીં થાય, પરંતુ ગ્રામમાં, દરેક ગામોમાં, દરેક જિલ્લાઓમાં જે છે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન થશે અને વિરોધ પ્રદર્શન કાયદાની મર્યાદામાં, એટલે કે લોકશાહી પદ્ધતિથી કરવામાં આવશે, વોટથી કરવામાં આવશે. આ પ્રકારની જાહેરાત કરવામાં આવતી હતી, પરંતુ આજે જ્યારે અન્ય સમાજ જે છે તે એનો સાથ સંપર્ક થતા અત્યારે હાલ તેઓ અહીંયા આગળ આવ્યા છે. તેમની સાથે સંપર્ક વધારી અને આગામી સમયમાં તેમને પણ જે લોકશાહીના પર્વ જે કહી શકાય છે ચૂંટણી, આ ચૂંટણીમાં વિરોધ કરી અને અલગ પ્રકારે મતદાન જે છે તે કરવા માટેની જાહેરાત જે છે તે કરી શકે છે. અલગ અલગ સમાજની જ્યાં સુધી વાત છે તો નાડોદા, કાઠી રાજપૂત અને અન્ય માલધારી સમાજ જે છે તેઓનું પણ સમર્થન મળ્યું છે, તેઓ પણ તેમની સાથે જોડાયા છે અને આજે તેઓ જાહેરાત કરી શકે છે કે તેઓના સમર્થનમાં કેવા પ્રકારનો આગામી સમયમાં તેઓ વિરોધ નોંધાવશે. મૌલિક, અત્યાર સુધી ક્ષત્રિયો તરફથી એવી વાત રજૂ કરવામાં આવતી હતી કે પરસોત્તમ રૂપાલાનો જ વિરોધ છે, પરંતુ હવે આંદોલન પાર્ટ 2 બાદ એવા અણસાર દેખાઈ રહ્યા છે કે ભાજપની સામે જ ક્ષત્રિયો બાયોના ચડાવી લે. બિલકુલ, ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ બીજેપીએ ઉમેદવાર બદલવાની વાત જે છે તેની બાબતે સ્પષ્ટતા કરી દીધી હતી અને ત્યારબાદથી આ પાર્ટ 2 જે છે તે આંદોલનનો તે શરૂઆત કરવામાં આવ્યો છે અને તેમાં હવે લોકશાહી પદ્ધતિથી તે નિર્ણય કરવામાં આવે છે કે તેમનો કોઈ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નથી, પરંતુ પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે બીજેપી તેમને નથી ગણકારતી, તો હવે તે કેવા પ્રકારનો વિરોધ કરવો તે માટે અલગ અલગ મિટિંગો છે તે પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પાર્ટ 2 આંદોલન જે છે તે શરૂ કરવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક પ્રતિક ઉપવાસ જે છે તેનાથી શરૂઆત કરી હતી મહિલાઓએ, ક્ષત્રિયણીઓએ અને સાથે. આભાર મૌલિક જાણકારી માટે. ક્ષત્રિયો આંદોલનને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટમાં હર્ષ સંઘવીની હાજરીમાં બેઠક મળી. સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યા. બીજેપીના ક્ષત્રિય નેતાઓ પણ હાજર જોવા મળ્યા. કેસરી દેવસિંહ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, સતત ભાજપના પ્રયત્નો, ડેમેજ કંટ્રોલના શું સ્થિતિ?
ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ક્ષત્રિય આગેવાનોએ પાર્ટ 2 આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરી છે ને ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાથોસાથ સંગઠન મહામંત્રી રત્નાકર છે તે રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર જે હોટલ સિઝન્સ આવેલી છે આ હોટલ સિઝન્સ ખાતે બપોરના 3:30 વાગે બેઠક છે તે શરૂ થઈ હતી અને આ બેઠક છે તે સાંજના 5 વાગે પૂર્ણ થઈ હોવાનું વિગત છે તે સામે આવી છે અને ત્યારબાદ હર્ષ સંઘવી અને જે સંગઠન મહામંત્રી જે રત્નાકર છે આ બંને હીરાસર એરપોર્ટ ખાતે જવા રવાના થયા હોવાની વિગત છે તે સામે આવી છે. સાથોસાથ વાત કરવામાં આવે કે આ બેઠકની અંદર કોણ કોણ હાજર હતું તો આ બેઠકની અંદર રાજ્યસભાના સાંસદ અને ક્ષત્રિય આગેવાન કેસરી દેવસિંહ ઝાલા છે તે આ બેઠકમાં હાજર હતા. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશ ટીલાળા, ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તો સાથોસાથ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે તે પણ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે બેઠક મળી હતી અને બેઠકની અંદર રાજકોટ શહેર તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આભાર અંકિત જાણકારી માટે. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ધારી ગીરના અંબરડી રેવન્યુ